અમદાવાદ શહેરના તમામ મંદિરોની એક સાથે સફાઈ અભિયાન હાથ ધરાયું છે, ત્યારે મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા છે। આજે સવારે અમદાવાદ શહેરના તમામ મંદિરોની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જે માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા ભદ્ર વિસ્તારના મુખ્ય ભદ્રકાળી મંદિરની મુલાકાત કરી હતી, જ્યાં સવારે શહેરના મેયર પ્રતિભાબેન જૈન અભિયાનની શરૂઆત કરવા આવ્યા હતા। જે મામલે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ વેસ્ટ એન્ડ સોલિડ મેનેજમેન્ટ અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરી હતી। સ્વચ્છ ભારત મિશન અભિયાન જે વડાપ્રધાન મોદી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે અમદાવાદમાં ખાસ કરીને તમામ મંદિરોની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। ત્યારે અમારી સાથે હિના આયર છે, અત્યારે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી છે, અમદાવાદ શહેરનું ચર્ચિત જાણીતું એવું ભદ્રકાળી મંદિર લાલ દરવાજા માર્કેટ। ભાગ્યે જ ગુજરાતના એવા વ્યક્તિઓ છે કે અહીંયા લાલ દરવાજા માર્કેટમાં જો અમદાવાદમાં આવ્યા હોય તો અહીંની મુલાકાત ન લીધી હોય, ત્યારે તમામ જે સાફ સફાઈ કરવામાં આવી છે એની સમગ્ર માહિતી અમે આપણે હિનાબેન પાસેથી જાણીશું, જે સોલિડ એન્ડ વેસ્ટ વિભાગના અધિકારી। જે રીતે આજે સાફ સફાઈ કરવામાં આવી છે, તમે સફાઈ કરજો આ ગવર્મેન્ટ કર્મચારી છે, તો કેવી રીતે સફાઈ અમે લોકો જે અમારી મ્યુનિસિપલ છે જે એવું છે કે દરેક જગ્યામાં જે મંદિર છે કે કોઈ એરિયા છે કે એવી રીતે કે સ્વચ્છ ભારત અભિયાન એટલા માટે છે કે પબ્લિકને અમે એવું જણાવવા માંગીએ છીએ કે સ્વચ્છ રાખો, તમે જ્યાં છો જ્યાં તમે રહો છો એ જગ્યાને તમે સ્વચ્છ રાખો, ગંદકી ના કરજો। અમદાવાદ છે આપણું વ્યવસ્થિત શહેર છે, અને તમે એલ કે જ્યાં ત્યાં કચરો ફેંકી કે ગંદકી કરી જ્યાં ત્યાં થૂકવું, એવું અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે તમે પ્લીઝ ગંદકી ના કરશો, તમે જે બેસો છો ઉઠો છો ખાઓ છો પીવો છો એ જગ્યાને તમે સ્વચ્છ રાખો। અને આ કાર્યક્રમ અમે એટલા માટે જ કરીએ છીએ કે ભાઈ આપણા ગલી મહોલ્લા કે જે બી હોય એ સાફ રહે એમ। આજે મંદિરની સાફ સફાઈ આજે કરવામાં આવી છે, કેટલા ટાઈમે કરવામાં આવી છે? આજે વર્ષમાં એક વખત કરવામાં આવી ના, અમે દર વખતે અને આજે અમારો 6 જે સ્ટાફ છે, જે મારા કર્મચારીઓ છે, અમે લોકો રેગ્યુલર પરમનન્ટ આજ સફાઈ કરાવીએ છીએ। એવું નથી કે આજે આ પ્રોગ્રામ છે એટલા માટે, બાકી ડેલીની અમારી આજ સફાઈ હોય છે, ડેલી હોય છે। તો અમદાવાદમાં આજે કેટલી જગ્યાએ કામ એવું જાણવા મળ્યું છે કે અમદાવાદના તમામ મંદિરો આજે સાફ કરવામાં આવ્યા છે, નિર્ણય લેવાનું કારણ શું? નિર્ણય લેવાનું બસ આ જ કારણ કે તમે પબ્લિકને એવું જણાવવા માંગીએ છીએ અમે કે જેટલા અમે આટલા બધા એક્ટિવ રહીએ છીએ તો તમે બી એક્ટિવ રહો, કે તમે બી તમારા જ્યાં પણ તમે રહેતા હોય જે પણ હોય તમે એ જગ્યાને સ્વચ્છ રાખો, બસ અમારું એટલું જ કહેવાનું। ચૂંટણી આવી રહી છે એટલે કદાચ સાફ સફાઈ નો અમારે એવું આવે છે નહીં, ચૂંટણીને અમારે શું લેવાનું એક વસ્તુ વિચાર એવું નથી। આમાં તો પરમેનન્ટ જોબ છે, આમાં તો આવો પ્રોગ્રામ હોય બટ તો બી અમારે તો પરમેનન્ટ અમારા કર્મચારી અહીંયા કામ કરે જ છે, ત્યાં લોકોને તમારી સાથે કેટલા કર્મચારીઓ ખાસ કરીને જોડાયેલા છે? આજે સવારે કેટલા કર્મચારીઓ મળીને કામ કર્યું? 30-40 જણા હશે અમારા કર્મચારી, 30-40 જણા અમારા કર્મચારીઓ હશે કે જે અમારા જે મેયર તો આ હતા અમારી સાથે હિનાબેન, જે સોલિડ એન્ડ વેસ્ટ વિભાગમાં કામ કરે છે, ગવર્મેન્ટ કર્મચારી છે। તેમણે આજે જણાવ્યું છે કે ખાસ કરીને અહીંયા ભદ્રકાળી મંદિરે પોતે મેયર જે અમદાવાદ પ્રતિભા જૈન કે જોડાયા હતા, સાફ સફાઈની કામગીરી વડાપ્રધાનનું જે મિશન છે અને તમામ કોર્પોરેશનના અધિકારીઓ હોય, મેયર હોય, શાસક પક્ષના નેતા હોય, કે તમામ વિરોધ પક્ષે તે પણ સમર્થન આપેલું છે, કારણ કે ભારત આપ્યું છે આપણને અહીંયા સ્વચ્છતા છે તો તમારી અને મારી પેઢી પણ અહીંયા સારી રીતે જીવી શકે, આપણો સ્વાસ્થ્યનો સવાલ છે। ત્યારે આજે મહત્વનો મુખ્ય મુદ્દો એ છે કે અમદાવાદમાં એક ભદ્રકાળી મંદિર નહીં પરંતુ તમામ પ્રકારના મંદિરો આજે સાફ સફાઈ કરવામાં આવી છે, એક સાથે સાફ સફાઈ કરવામાં આવી છે। તો આ બધા કામો અગાઉની સરકારોમાં પહેલાં નથી થયા, જે અત્યારે થઈ રહ્યા છે। આવનારા તમામ જે આ કામગીરી થઈ છે તેમાં જનતાને, ન્યૂઝ ફોર ઇન્ડિયા જનતાને પણ અપીલ કરે છે, જો કોર્પોરેશન સારું કામ કરી રહી છે, સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે તો તેને જનતા પણ સહયોગ કરે, કારણ કે અંતે અમદાવાદ આપણું જેટલું ચોખ્ખું હશે એટલું આપણું આરોગ્ય પણ સારું રહેશે। ન્યૂઝ ફોર ઇન્ડિયા પણ આ તમામ કામગીરીને બિરદાવે છે। કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ સોરડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।